નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આપણે ત્યાં સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, કામના પગાર ફિક્સ હોય તો એમ કામના અવર્સ પણ ફિક્સ હોય છે. એટલે 8 કલાકની તો મિનિમમ ડ્યુટી હોય સરકારી નોકરીમાં, કે પ્રાઇવેટમાં વધારે હોય પણ એ પ્રમાણે પગાર મળતો હોય. ક્વોલિફિકેશન જોઈએ, અમુક જોબમાં ક્વોલિફિકેશન પણ જોઈએ. માનો કે ટીચર બનવું હોય તો BSc BEd BA કરવું પડે. ઇવન સામાન્ય ક્લાર્કની નોકરીમાં પણ મિનિમમ ક્વોલિફિકેશન જોઈતું હોય છે. પછી જેવી જોબ, માનો કે ડૉક્ટરની જોબ જોઈતી હોય તો MBBS ને એવું બધું કરવું પડે, સ્વાભાવિક છે, એમાં તો કંઈ બાંધછોડ થાય નહીં. એવી રીતે કામના અવર્સ ગણો તો 8 કલાકની ડ્યુટી હોય. અમુક જગ્યાએ વધારે પણ હશે તો એ રીતે પગાર વધારે મળતા હશે, ઓવર ટાઈમ મળતા હોય છે ફેક્ટરીઓમાં. અહીં અમેરિકામાં વીકના 40 કલાકનો નિયમ છે, એટલે રોજના 8 કલાક ને 5 દિવસનું વીક, એટલે 8 પંચું 40 કલાક થાય વીકના, અને 41મો કલાક થાય તો ઓવર ટાઈમ મળે. તો આ રીતે માનો કે મિનિમમ ક્વોલિફિકેશન હોય છે અને અવર્સ પણ ફિક્સ હોય છે. તો આવી માનો કે કોઈ પોલીસ ઓફિસર હોય તો એને IPSની પરીક્ષા આપવી પડે, UPSC ક્રેક કરવી પડે, અઘરી. ઇવન તમારે પોલીસ કોન્સ્ટેબલમાં પણ મિનિમમ ક્વોલિફિકેશન જોઈતું હોય છે, PSI PIમાં પણ ગ્રેજ્યુએશન જોઈતું હોય છે. એટલે આવી રીતે મેં કહ્યું એમ ટીચરને પણ BA BEd કરવું પડતું હોય છે. તો આવી રીતે મિનિમમ ક્વોલિફિકેશન બધે હોય છે. તો આપણા આવી સામાન્ય નાની મોટી ઓફિસો ચલાવનારને કે પણ એવા ક્વોલિફિકેશન જોઈએ છે, તો દેશ ચલાવનારનું ક્વોલિફિકેશન કેમ જોવામાં ના આવે ને એમના અવર્સ કેમ નહીં જોવાના? દેશ ચલાવે છે, જે વિધાનસભામાં લોકસભામાં બેસીને જે દેશને રાજ્ય ચલાવે, એમના કોઈ અવર્સ ફિક્સ નહીં, એમના કોઈ ક્વોલિફિકેશનની જરૂર નહીં. આ કેવું? તો મિત્રો, તમે જુઓ તો ભારતની લોકસભા જે છે એની તમને વાત કરું તો લોકસભાના સભ્યોના ભણતરની કોઈ એ હોતી નથી. મિનિમમ ગ્રેજ્યુએટ જોઈએ કે એવું કશું હોતું નથી. 8 ચોપડી ભણેલા અને અભણ લોકો પણ લોકસભાના સભ્યો અને વિધાનસભાના સભ્યો બની શકે છે. હવે એમના કામ કેટલા? તો લોકસભાનું સત્ર આમ કહેવાય કે બજેટ સત્ર છે એ ફેબ્રુઆરીથી મે, પણ ફેબ્રુઆરીથી મે ચાલતું નથી. પછી ચોમાસું સત્ર, મોન્સૂન સત્ર જુલાઈથી સપ્ટેમ્બર, પણ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર 3 મહિના ચાલતું નથી. શિયાળુ સત્ર વિન્ટર નવેમ્બર ડિસેમ્બર 2 મહિના હોય, પણ એ ટૂંકું હોય છે ને એ 2 મહિના ચાલતું નથી. હવે લોકસભામાં સંસદમાં 1 દિવસની કાર્યવાહીનું રૂટીન કેવું હોય છે કહી દઉં. પહેલો દિવસ 2 ભાગમાં હોય, પ્રશ્નકાળ અને શૂન્યકાળ. ક્વેશ્ચન અવરમાં પ્રથમ કલાક પ્રશ્નો પૂછવાના સાંસદોને મંત્રીઓને, એના જવાબ આલે, ને શૂન્યકાળમાં પછી લોકહિતના મુદ્દાઓ ઉઠાવવાના. પછી પ્રથમ વાંચન, બીજું વાંચન, ત્રીજું વાંચન, એ રીતે બિલ મૂક્યા હોય એ કાયદો બને. પ્રથમ વાંચન બિલ ગૃહમાં રજૂ કરો, પછી બીજા વાંચનમાં કલમો પર વિગતવાર ચર્ચા, ત્રીજા વાંચનમાં મતદાન, પછી બીજું ગૃહ લોકસભામાં પસાર થાય, પછી રાજ્યસભામાં પસાર થાય, ને પછી રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો થાય. લોકસભામાં સ્પીકર હોય એ એનું સંચાલન કરે અને રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ કરતા હોય છે. હવે હું તમને કહું કે આ જે વાત થઈ આપણે કે આવું બજેટ સત્ર છે કે મેં કહ્યું ફેબ્રુઆરીથી મે, પણ ચાલતા નહીં હોતા. તો હું કહી દઉં તમને, લોકસભા કેટલા દિવસ ચાલશે કંઈ નક્કી હોતું નથી. શરૂઆતના વર્ષોમાં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે શરૂઆતના વર્ષોમાં લોકસભા 1950થી 60ના દાયકામાં 120થી 125 દિવસ ચાલતી હતી, અને હાલની સ્થિતિમાં સરેરાશ 60થી 70 દિવસ જ ચાલે છે વર્ષમાં લોકસભા. એવું જ રાજ્યસભાનું ગણી લો. 17મી લોકસભા 2019થી 24 વાળી હતી, એ તો વર્ષમાં માત્ર 55 દિવસ જ ચાલી હતી. એટલે બજેટ સત્રમાં 30થી 35 દિવસ, ચોમાસુમાં 18થી 22, શિયાળુમાં 18થી 20, આટલું જ ચાલતી હોય છે.
કહેવાય એવું 3-3 મહિનાના શત્રુ પણ હોતા નથી. બ્રિટનમાં કહું તો 150 થી 140 દિવસ ચાલે છે, ને અમેરિકામાં પણ 140 દિવસ અમેરિકામાં ચાલે છે, બ્રિટનમાં 150 દિવસ ચાલતી હોય છે. હવે જોયું તમે કેટલું ક્વોલિફિકેશન કશું નહીં ને અવર્સ તો આટલા જ, પછી બીજું તો ઘેર બેઠા જે કરતા હોય. હવે રાષ્ટ્રપતિ વડાપ્રધાનના પગાર જોઈએ. આપણે ત્યાં ફિક્સ પગાર હોય છે. હવે તો ફિક્સ પગાર થઈ ગયા બધે. હવે તો બધે ડોક્ટરોના ફિક્સ પગાર થઈ ગયા છે. તો રાષ્ટ્રપતિનો પગાર છે 5 લાખ, અને મુખ્ય સુવિધા છે વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રપતિ ભવન 340 રૂમનું. મળે મફત તબીબી સારવાર, આજીવન મફત આવાસ, રિટાયર થયા પછી પણ બંગલો મળે, અને વીવીઆઈપી સુરક્ષા. નિવૃત્તિ પછી પણ રાષ્ટ્રપતિને 2.5 લાખ પેન્શન મળે અને બંગલો મળે. ઉપરાષ્ટ્રપતિને 4 લાખ પગાર છે, અને મફત નિવાસસ્થાન, તબીબી સેવાઓ, મુસાફરી ભથ્થા. ભારતના વડાપ્રધાનનો, સંસદનો, લોકસભાના સભ્યનો પગાર સરખો જ હોય છે. 2,80,000 થી 3 લાખ સુધી પગારના ભથ્થા બધું થઈ જાય છે, વડાપ્રધાનનું ને લોકસભાના તમામ સભ્યોનું. અને વડાપ્રધાનના વધારાની સુવિધા 7 લોક કલ્યાણ માર્ગ ઉપર એક બંગલો મળે, એસપીજી સુરક્ષા, એરફોર્સ 1 વિદેશ પ્રવાસ માટે વિમાન મળે. અને લોકસભાના સભ્યોને પણ બંગલા અને ફ્લેટ ને બધું મળતું હોય છે, ને એમને પણ બધી સુવિધાઓ મળે. અને લોકસભાના સભ્યોને 75,000 થી ઓફિસ ખર્ચના, 50,000 સ્ટાફ ને 25,000 સ્ટેશનરી ટપાલ, આ બધું મળતું હોય છે. દૈનિક ભથ્થું સંસદનું સત્ર ચાલતું હોય તો 2500. દિલ્હીમાં રહેવા મફત બંગલો, ફ્લેટ, હોસ્ટેલ. વર્ષમાં 34 વખત હવાઈ મુસાફરી ફ્રી. રેલવેમાં ગમે ત્યારે ફર્સ્ટ ક્લાસ મુસાફરી, એસીમાં ફ્રી. વીજળી પાણી 50,000 યુનિટ મફત વીજળી. આ બધું હું રિસર્ચ કરીને વાંચી રહ્યો છું. અને 4,000 કિલો લીટર મફત પાણી. તબીબી સુવિધાઓ મફત, પરિવાર સાથે. સંસદ સભ્યનો પરિવાર પેન્શન 31,000 મળે, અને 5,000 થી 5 વર્ષથી વધુ રહ્યા હોય તો 2,500 વધારાનું પેન્શન મળે. અને મેં એવું પણ સાંભળ્યું છે કે લોકસભામાં રહીને રિટાયર થયા તો એનું પેન્શન મળે, પાછા રાજ્યસભામાં જાય તો એનું પેન્શન મળે. ઘણીવાર 2-3 પેન્શન મળતા હોય છે. હવે ધારાસભ્યોના પગાર તો બહુ રસપ્રદ છે. ધારાસભ્યોના પગાર દરેક રાજ્યમાં અલગ હોય છે. કારણ કે ભારત સરકારે છૂટ આપી છે એમને, વિધાનસભાના સભ્યોને અલગ જે પગાર ગોઠવવાની દરેક વિધાનસભાને છૂટ આલેલી છે. તો ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોને 1,16,000 થી ભથ્થા થઈને 1.25 લાખ પગાર મળે છે. તેલંગાણાના ધારાસભ્યોને 2.5 લાખ પગાર મળે છે ભથ્થા સાથે, અને દિલ્હીમાં 1,70,000 પગાર મળે છે. આ રીતે એટલે ઘણી વાર તો વડાપ્રધાન કરતા એમનો પગાર વધી જાય છે, અને એમને પણ ફ્લેટ ને બધું શું કહેવાય, વિવિધ ભથ્થા ને મફત મુસાફરી ને એમએલએ ક્વાર્ટર ને એ બધું તો મળે છે. એ તો અલગ જ. તો મિત્રો, મારું એ કહેવું છે કે આટલા પગાર, માનો કે રાષ્ટ્રપતિને તો સમજાય કે બંધારણીય હોદ્દો છે ને એમને પગાર વધારે મળે, પણ વડાપ્રધાનો, લોકસભાના સભ્યો આટલા બધા પગાર લેતા હોય, વિધાનસભાના સભ્યો આટલા પગાર લેતા હોય, પણ એમના કામના કોઈ અવર્સ નહીં. જો વિધાનસભા આટલી જ ચાલતી હોય, પેલું 60 થી 70 દિવસ આખા વર્ષમાં લોકસભા ચાલતી હોય છે, એમ વિધાનસભા બી એટલી જ ચાલતી હોય, એ વધારે ચાલતી હોતી નથી. તો એક સામાન્ય ક્લાર્ક માટે બી ક્વોલિફિકેશન જોઈએ તો આ લોકોનું ક્વોલિફિકેશન જરૂર નહીં. 8 ચોપડી ભણેલા ગૃહમંત્રી થઈને બેઠા હોય છે. અને માનો કે આરોગ્ય પ્રધાન હોય તો એ પેલા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, એટલે જે પશુઓ હોય, લાઈવ સ્ટોક એટલે પશુપાલન, તો એના દેખરેખ રાખનાર ઇન્સ્પેક્ટર. એટલે હવે એને ગુજરાતી ભાષામાં કહીશ તો ખોટું લાગશે.
અને એને તમે આરોગ્ય પ્રધાન બનાવો આખા ભારતનું, એટલીસ્ટ એકાદ MBBS કે MS કે MD થયેલા ડોક્ટરને તો આરોગ્ય પ્રધાન બનાવો તો એને કઈ સમજ પડે. એટલે આપણે ત્યાં તો જે ખાતું હોય એના લગતું ભણેલો જ ના હોય, એને લગતું કશું જ ભણેલો ના હોય, એ એનો મિનિસ્ટર હોય. અને હવે એના જે બધા સચિવો બચ્ચીઓ હોય તો બધા IAS હોય, એના જે ઓફિસરો એના હાથ નીચે કામ કરતા હોય તો બધા IAS હોય. આવા IPS નું તમે જુઓ તો આપણા ગૃહપ્રધાન 8-9 ચોપડી ભણેલા હોય. એટલે માનો કે કોઈ રાજ્યના, હવે એના હાથ નીચે UPSC ને એવી બધી ક્રેક કરીને એકદમ ભણેલા ગણેલા IPS ઓફિસરો એમના હાથે નતમસ્તક ઉભા હોય ને પેલા 8 ચોપડી ભણેલા હોય, અંગ્રેજી આવડતું ના હોય, એવા હોય. નો ડાઉટ ભાષા ના આવડે એનો આપણને કઈ બહુ વાંધો નથી, ઇટ્સ ઓકે, ભાષા તો ઠીક છે, પણ થોડું તો નોલેજ હોવું જોઈએ ને. ક્રિમિનલ સાયકોલોજી ફલાણું ઠીકણું એવું બધું કંઈક લો, ઇવન કાયદા કાનૂન LLB એવું બધું ભણેલો હોય એવા માણસને તમે ગૃહપ્રધાન બનાવો કે પોલીસ ખાતાનો વડો બનાવો તો સારી વાત છે. એટલે બિલકુલ અભણ હોય એ રેલવે પ્રધાન બનીને બેઠા હોય ને, ગૃહપ્રધાન બનીને બેઠા હોય ને, નાણાં ખાતું આપી દીધું હોય, વકીલ હોય નાણાં ખાતું આપે ને પેલું નાણાં ખાતો ભણેલો હોય બિચારો બીજે કઈ કૂટાતો હોય. એટલે લો ડિપાર્ટમેન્ટ હોય, કાયદા કાનૂનનું જે ખાતું હોય એ વકીલને આલવું જોઈએ ને. નાણાં ખાતું કોઈ CA થયેલો હોય કે ઇકોનોમિસ્ટ હોય, મનમોહનસિંહ જેવો ઇકોનોમીમાં PhD હોય એવા નાણાં ખાતું આલ્યું હોય તો દેશનો ઉદ્ધાર થાય. બસ મારું આ જ કહેવું છે. જેને જે એને આ જે ધારાસભ્યો હોય ને એના મિનિમમ ગ્રેજ્યુએટ જોઈએ મારા હિસાબે, અને જે લોકસભાના સભ્યો હોય એના મિનિમમ પોસ્ટ ગ્રેજ્યુએટ જોઈએ. અને જે કેબિનેટમાં તમે મિનિસ્ટર બનાવો ને એ તો જે તે ખાતાના અનુભવી PhD થયેલા હોય ને એવાને જ મિનિસ્ટર બનાવાય. તો જ માનો કે ઇકોનોમિક્સમાં PhD થયેલો હોય એને જ નાણું ખાતું અપાય, અને કાયદા કાનૂનમાં PhD હોય એને જ તમારે કાનૂન મંત્રી બનાવાય. એવું મારું પર્સનલ મત છે. તો દેશનો ઉદ્ધાર થાય, તો દેશની પ્રગતિ. બાંધકામ મિનિસ્ટર બનાવો ને બરોબર એન્જિનિયર હોવો જોઈએ તો એને કામ લાગે. આ તો કશું બિચારાને સમજ જ ના પડતી હોય એને બાંધકામ મિનિસ્ટર બનાવી દીધો. ક્વોલિફિકેશન તો હોવું જોઈએ ને, કામના અવર્સ પણ હોવા જોઈએ. આટલા અવર્સમાં બસ રખડી ખાવાનું હોય અને ભ્રષ્ટાચાર જ કરવાનો હોય તો દેશનો ઉદ્ધાર થાય નહીં. મને યાદ છે કે અમે બહુ વર્ષો પહેલા પોલીસ ખાતાના કોઈ અવર્સ જ નહોતા, 24 કલાકની ડ્યુટી ગણાતી હતી. મારા મોટાભાગના ફેમિલી કુટુંબિક સભ્યો બધા પોલીસ ખાતામાં હતા. મને યાદ છે અમદાવાદમાં રમખાણો હોય, બંદોબસ્ત દિવસો સુધી ઘેર ના આવે. તોફાનોમાં 14-14, 15-15 દિવસ સુધી ઘેર નહીં આવેલા લોકો અમારા ભાઈઓ બધા. અને ઘરે ખબર ના હોય કયા ડ્યુટી છે શું કરે છે. એટલે આવી રીતે પછી અવર્સ બધા ફિક્સ થયા. પણ મારું એક જ કહેવું છે કે જેવી જોબ એવું ક્વોલિફિકેશન જોઈએ તો એવી રીતે ધારાસભ્યો અને લોકસભા દેશ ચલાવવાવાળા છે, લોકસભાના સભ્યો તો દેશ ચલાવવાવાળાઓના પણ એવા ક્વોલિફિકેશન અને અવર્સ હોવા જોઈએ. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.